વર્ણાશ્રમની વાડ્ય ભાંગી. પ્રેમાનંદ સ્વામી સાધુ તો થયા, પણ શ્રીહરિના વચને ભોજન સમયે પંક્તિમાં સહુથી હેઠા બેસતા. રોજ રોજ થતી આ અવહેલનાનું એના અંતરમાં કાંઈ દુઃખ નહોતું. એમણે તો મનોમન સત્સંગમાં દાસાનુદાસ થઈને રહેવાનો નિર્ધાર કર્યો હતો, પણ ભગવાન શ્રી સ્વામિનારાયણના હૈયામાં આ વાત ખટક્યા કરતી હતી. એક વાર શ્રીજી મહારાજને થયું, આ આડશ ભાંગવી જોઈએ. આટલા નિર્મળ સંતની આ અવહેલના અટકવી જોઈએ. અન્ય સંતો સાધારણ નહોતા, નોખી ભાતના હતા, ઊંચી સ્થિતિના હતા, પણ એ સમય જ વર્ણાશ્રમના રૂઢ બંધનોનો હતો, એથી એની અસર એમના માનસ ઉપર હોય તે સહજ હતું. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કહે છે તેમ, વર્ણાશ્રમ તણી આડય મહાવિકટ છે, તે કેમ પાધરી વાત પ્રિય હે. એકવાર વર્ણાશ્રમની આ વાડેને ભાંગવા માટે શ્રીજી મહારાજે કોઈ ન સમજે તેવી લીલા કરી. તેઓ મધરાતે જાગ્યા અને પોતાના હજૂરી સેવક મૂળજી બ્રહ્મચારીને જગાડ્યા. મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું, કેમ મહારાજ? શ્રીજી મહારાજ કહે, બ્રહ્મચારી, અમને ખૂબ જ ભૂખ લાગી છે, કોઈ રીતે ઊંઘ આવતી નથી. મૂળજી બ્રહ્મચારી કહે, થોડી વાર ખમો તો રોટલા ઘડી દઉં. મહારાજ કહે, ના, અમારાથી ખમાય તેમ નથી. બહુ ભૂખ લાગી છે, જે તૈયાર હોય તે લાવો. બ્રહ્મચારી કહે, પણ મહારાજ, તૈયારમાં કાંઈ નથી. શ્રીજી મહારાજ કહે, તો દરબારગઢમાં બહેનોને જગાડો અને ત્યાં સાંજનું કાંઈ પડ્યું હોય તો તે લઈ આવો. અક્ષર ઓરડીમાં અજવાળું થયું અને અવાજ સંભળાયો એટલે દરબારગઢમાં બહેનો પણ જાગી ગયા. એમના મનમાં આતુરતા થઈ કે મહારાજ અત્યારે કેમ જાગ્યા. ત્યાં તો બ્રહ્મચારી દોડતા આવ્યા અને કહ્યું, મહારાજને ભૂખ લાગી છે, સાંજનું કાંઈ પડ્યું હોય તો લાવો. બહેનોએ તપાસ કરી તો ત્યાં પણ રસોડામાં કાંઈ હતું નહીં. જીવુબાએ કહ્યું, તૈયાર તો કાંઈ નથી, પણ હમણાં જ રસોઈ તૈયાર કરી દઈએ. બ્રહ્મચારી કહે, મહારાજે નવી રસોઈની ના પાડી છે. એમનાથી ભૂખે રહેવાતું નથી, જે તૈયાર હોય તે માગ્યું છે. જીવુબા કહે, આ દૂધ પડ્યું છે અને થોડા પાપડ શેકી દઈએ. બ્રહ્મચારી દૂધ અને પાપડ લઈને નીકળ્યા. બાજુમાં વાંકિયાના રાજબાઈનો ઉતારો હતો. જેતલપુરથી ગંગામાં આવેલા તે પણ ત્યાં જ ઉતરેલા. અવાજ સાંભળી એ બધાય જાગી ગયા. બ્રહ્મચારીને જોયા એટલે પૂછ્યું, બ્રહ્મચારી, શું છે? બ્રહ્મચારી કહે, જોને આ મહારાજને મધરાતે ભૂખ લાગી છે એની રામાયણ છે. તૈયાર કાંઈ છે નહીં અને નવું કરવાની ના પાડે છે. ભગવાનની જાત ભારે આળવિતરી. ગંગાબા કહે, મારે ત્યાં સાંજનો ઠુમરો પડ્યો છે, તે લઈ જા. જારના છોડા કાઢી એનું જાડું ભડકું કરી દૂધમાં બાફે તો ઠુમરો કહેવાય અને ખાટી છાશમાં બાફે તો ઘેંસ કહેવાય. બ્રહ્મચારી દૂધ, પાપડ અને ઠુમરો લઈને અક્ષર ઓરડીએ આવ્યા. પણ મહારાજને ક્યાં જમવું હતું? એણે તો કંઈક બીજું જ ધારી રાખ્યું હતું, એટલે તેઓ બ્રહ્મચારીનું મન મનાવવા થોડું જમ્યા. પછી કહે, લ્યો બ્રહ્મચારી, હવે અમારે નથી જમવું, અમારી ભૂખ ભાંગી ગઈ. બ્રહ્મચારી ભોળા અને બોલકા હતા. એણે કહ્યું, આ ભગવાનની જાત ભારે અપલખણી. આ તો ભવાયાએ ભાંભરીને ગામ ભેગું કર્યું અને પછી કહે, હવે નથી રમવું, એના જેવી વાત થઈ. ભોળા હૃદયના બ્રહ્મચારીના મર્મવચન સાંભળી મહારાજ હસ્યા. મહારાજે બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી, જુઓ તો સાધુઓની ધર્મશાળામાં કોણ કોણ જાગે છે. બ્રહ્મચારી તપાસ કરીને પાછા આવ્યા અને બોલ્યા, મહારાજ, મુક્તમુનિ લખે છે, બ્રહ્માનંદ સ્વામી કીર્તનો કરે છે, પ્રેમાનંદ સ્વામી અને ભજનાનંદ સ્વામી ગાવણું કરે છે, ચૈતન્યાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, નૃસિંહાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી વગેરે ભણનારા સાધુઓ ભણે છે. મહારાજ કહે, જેટલા જાગે છે એટલાને અહીં બોલાવો, અમારે એમને પ્રસાદી આપવી છે.
પણ જો જે ઊંઘે છે એને બોલાવતા નહીં. બ્રહ્મચારીએ જેટલા જાગતા હતા એટલા પરમહંસોને ભેગા કર્યા. મધરાતે મહારાજે બોલાવ્યા એટલે સહુના મુખ પર આશ્ચર્ય રમતું હતું. બધા મળીને લગભગ 16 પરમહંસો હતા. મહારાજે 2 ત્રાસ મંગાવ્યા અને 2 ખાટલા ઉપર 8 પરમહંસોને બેસાડ્યા. 2 ત્રાસમાં ઠુમરો અને દૂધનું મિશ્રણ કરી પીરસ્યું. પાપડનો ભૂક્કો એમાં ભેળવ્યો. પોતે બંને ત્રાસમાંથી 2 ગ્રાસ જમ્યા. પછી પરમહંસોને કહ્યું, આજે તો કૃષ્ણલીલા કરવી છે. જમુનાને કાંઠે જમવા બેઠેલી ગોપાળ મંડળીને સંભારો અને સાથે બેસીને પ્રસાદી લ્યો. પરમહંસોને માટે આ પ્રસાદી તો ભવબ્રહ્માદિક દેવોને પણ દુર્લભ હતી. મહારાજે મધરાતે સામે ચાલીને આવી પ્રસાદી આપી. તેથી બધા પરમહંસો ભાવવિભોર થઈ ગયા અને આનંદથી સાથે મળી પ્રસાદ લેવા લાગ્યા. આ ગોવાળ મંડળીમાં પ્રેમસખી પણ સામેલ હતા. મહારાજના મહાત્મ્ય જ્ઞાનના ઘોડાપુરમાં પેલી વર્ણાશ્રમની વાડ્ય ક્યારે તણાઈ ગઈ એની કોઈને ખબરે ન પડી. જય શ્રી સ્વામિનારાયણ.